રામ રામ, જય માતાજી. રામ રામ જય માતાજી. જાય તો તાવા હે અને લોટ બનાવવાનું ચાલુ હે. કેટલા તાવા અજયભાઈ? 4 તાવા હે. આ હે અલગ અલગ છે એટલે હાલે. 2 ધનકાકા ની ના બે અલગ અલગ. પછી એમ ભેગા અગિયાર કરી નાખવાના. મોરા તાવા છે ને મીઠા મીઠા નહીં, મોરા મોરા મોરા. અમારે જો ખાંડ હોય ને હાકર હાકર પલાળવી પડે. ઈ પાણી તમે લોટ બાંધો ને ત્યારે ખાંડ પલાળવી પડે. એને મીઠા કહેવાય. હા, મીઠા. દિલીપભાઈ પણ આવી ગયા હું હરી કરવા માટે. રાયધનભાઈ બેઠા. જય માતાજી રાયધનભાઈ. અજયભાઈ પણ જો માવા ખાતા એટલા ને. લોટ બંધાઈ ગયો. હા, જો પાછો બીજો પીંડો ચાલુ કર્યો. હવે બીજો જો 3 પિંડા બાંધ્યા ધનકાકા ને, હવે ચોથો બાંધે. ચોથો હે. બાંધ્યો ને તો હોય એકદમ બાંધ્યો એમ ને એટલે વાર લાગે. એટલે વાર લાગે ને આવડી જાય. થોડુંક મોરણ નાખો ને તો સારું છે. મોરણ નાખો ને નાખી જેવું તેવું. હા એટલે સડે કાયો જો સાઈડ ભૂવા તાવો ચડાવે છે. આપણે પણ હુંવારી કરવા બેહવાનું છે, પણ મેં કીધું થોડોક વિડીયો શૂટ કરી લઈ. જય માતાજી ભૂવા. જય માતાજી. તાવા ચડાવવા બેહી ગયા એમ. જો આટલો જ આપણો દૂર છે મઠે. આ ધનકાકા એનો મઠ અને અહીંયા આપણો મઠ, બેયનો પડખે મઠ છે. ખાલી 5 ડગલા આગું થાય. નવરાત્રીમાં આપણે ડેકોરેશન કરતા હોય તો એનું ડેકોરેશન આપણને દેખાય ને આપણું અમારા મઠનું ડેકોરેશન એને દેખાય. જય માતાજી, જય ચામુંડમાં અને જય ભેરવાપીર. જો અત્યારે આજે આપણે ધનજીભાઈ વ્લોગ એમના મઠે આવ્યા છે, માતાજીના મઠે તાવા કરવા માટે. તો આપણે હુંવારી કરવા આવ્યા, જો મદદ કરવા. કીધું ઘણા સમયથી આપણે નવરાત્રીમાં આવ્યા હતા, પછી આપણે મઠે તો અમારા પડખે અમારા મઠ છે ને કાયમ આવવાનું હોય, પણ આમ દર્શન કરીને નીકળવાનું. પણ આજ તો મઠમાં અંદર દર્શન કરવા માટે આવી ગયા, હુંવારી કરવા માટે આવી ગયા. તાવા હતા તો આજ તાવા કરી નાખી. અને અજયભાઈ ના 2 તાવા છે. માનતા ના ઘઉં કાઢ્યા. ઘઉં ના, હા ઘઉં. અમારે ગામડામાં એવું હોય, ઘઉં નીકળે ને એટલે પછી માતાજી તાવા કરે. દિલીપભાઈ પણ જો આવી ગયા ગરમી ના અંદર. ના આટલું બધું. રેડી. તો થોડુંક નાખતો.